અને મથુરાનો અર્થ એ છે મન એ મથુરા છે. ભગવાન હૃદયમાં આવે. હા, અને તમે જોજો પરિવારમાં પારિવારિક લોકો હશે, સેવા કરવાનો આનંદ અલગ હોય. તમે એકલા હોય ત્યારે આનંદ અલગ હોય. તમે જ્યારે ઘરમાં એકલા હોય ને, અને એ વખતે સેવાનો ભાવ જે હૃદયમાં પ્રગટ થાય. કારણ તમે બધા પરિવારમાં હોય છે તો ઠાકોરજીને કોઈક વાર તમારી સાથે વાત કરવાની ઈચ્છા થાય છે પણ નથી કરતા. અહીં સ્વામીને સખાનો ભાવ છે. પણ તમે જ્યારે એકલા હોય, બે રીતના ભક્તિ થાય છે. કાં તો પ્રેમથી ભક્તિ થાય છે, કાં તો પ્રેમથી ભક્તિ થાય, કાં તો ગુસ્સો અને ઝઘડાથી ભક્તિ થાય. પ્રેમથી ભક્તિ થાય એટલા બધા સમર્પિત થઈએ, અને કોઈક વાર ક્રોધથી કે ઝઘડો કર્યો તો ઘરમાં થયો હોય ને, અને તે વખત સેવામાં બેઠો, તારા સિવાય કોઈ નથી, તું જ સાચો છે. અને તે વખતે તમે એકલા બેઠા હોય ને, તમે જોજો. અને ઘણીવાર બને સાહેબ, ઘરમાં બેઠેલા ઠાકોરજીને તમારી સાથે વાત કરવાની ઈચ્છા થાય, પણ ક્યારે તમે એકલા હોય ત્યારે. અમુક વાતો બધાને દેખતા ના થાય, અને તમે એકલા સેવામાં બેઠા હોય ને, કૃપાનાથ જ્યારે તમારી સાથે ગોષ્ઠી કરે ને, અને ગોષ્ઠી કરતા કરતા, સેવા કરતા કરતા તમને હૃદયમાં એવો ભાવ પ્રગટ થાય કે મારે માનભોગ બનાવવો છે. ભાવ પ્રગટ થાય, માનભોગ બનાવવો છે. માનભોગ બનાવવો છે, ભાવ પ્રગટ થયો, એ તમે કર્યો નથી. કૃપાનાથ અને આરોગવો છે, એટલે ભગવાને તમારા હૃદયમાં પ્રગટ કર્યો છે કે મને માનભોગ પધરાય. અને અન્ય વિચાર કદાચ આવે માનભોગ સિવાય કે અન્ય પધરાવું છે, એ તમારો વિચાર છે. પણ અન્ય વિચાર જ્યારે લૌકિક આપણને આવે, આપણે બનાવવાની તૈયારી બધો પ્રયત્ન કરીએ, પણ ક્ષણ માટે એવી આળસ આવી જાય, સારું તાર કાલે ધરાઈશું.